તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના જગુદણ ખાતે મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી, જ્યાં 20 ગામડાની જે 650થી વધુ મહિલાઓ હાજર રહી. ત્યારે ગૃહ ઉદ્યોગનું પ્રોડક્શન દર્શાવવામાં આવ્યું, જ્યાં મહિલાઓએ પોતાનામાં રહેલા આત્મવિશ્વાસ રજૂ કર્યો હતો. જે આપણે મહિલા દિવસ છે 8 તારીખે અને પૂરું વીક ઉજવીએ છીએ, તો એ વીકના ભાગરૂપે આજે અમે જગુદણ ગામમાં લગભગ 400 થી 500 બહેનોને ભેગી કરી અને અહીંયા અમને મહિલા દિવસ ઉજવવા જઈ રહ્યા છે. એમાં જે અમારા મેકકેનની સાથે સાથે જે કોહેશન ફાઉન્ડેશન છે એમના વતી હિરલબેન અને પિંકીબેન મારી સાથે જોડે છે, અને અમે પ્રોજેક્ટ શક્તિ જે મેકકેન છે એ 2017થી ચલાવીએ છીએ. એક CSRના ભાગરૂપે મેકકેન અહીંયા બિઝનેસ કરે છે, સાથે સાથે એની આજુબાજુની જે કમ્યુનિટી છે જે લોકોના ઉત્થાન માટે, ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણ માટે મેકકેન બહુ બધું કામ કરે છે. એનો એક ભાગ છે પ્રોજેક્ટ શક્તિ. એમાં મહિલાઓને કેવી રીતે ઉત્થાન કરવી, એમને કેવી રીતે એન્ટરપ્રેન્યોર બનાવવી, નાના નાના ગૃહ ઉદ્યોગો એમને કેવી રીતે સ્થાપિત કરવા, એમને કેવી રીતે ટ્રેનિંગ આપવી, રિસોર્સિસ પૂરા પાડવા એમને. એના સિવાય બી એ લોકોને જે બી જરૂરિયાત હોય એ મેકકેન પૂરી પાડે છે. અને એના સિવાય બી સ્કૂલોમાં, આજુબાજુના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્કૂલોને રંગરોગાન કરવું, કોમ્પ્યુટરના ક્લાસ ખોલવા, છોકરીઓને કોમ્પ્યુટરની ટ્રેનિંગ આપવી, અને એ બધું કામ મેકકેન અહીંયા કરે છે 2017થી. મને એ વાતની ખુશી છે કે આજે અમારી જોડે લગભગ 1500 બહેનો જોડાયેલી છે, અને અમારી કંપનીની આજુબાજુના અમે 20 ગામોમાં આ પ્રવૃત્તિ પ્રોજેક્ટ શક્તિ ચલાવીએ છીએ. હું 25 વર્ષથી કામગીરી કરી રહી છું બહેનોના ઉત્થાન માટે, અને અમારો અહીંયા નાણાકીય સહયોગ છે મેકકેન ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી છે, અને એમાં ચાલતો પ્રોજેક્ટ શક્તિ છે. પ્રોજેક્ટ શક્તિ અમારી 2 વિભાગમાં કામ કરી રહી છે, એક છે નોન ફાર્મ અને બીજું છે ફાર્મમાં. તો ખાસ કરીને અત્યારે હાલ અમારે જોવા જઈએ તો 118 સેલ્ફ હેલ્પ ગ્રુપ ચાલી રહ્યા છે. એની અંદર અમારા 1500 બહેનો છે, 12 પંચાયતો 21 છે. એની અંદર અમારા 350 બાળકો છે, અમારી 201 કિશોરી ગ્રુપ છે. ખાસ કરીને જોવા જઈએ તો બહેનોની 60 લાખ રૂપિયા જેટલી બચત છે, અને એની અંદર નાના નાના બહેનો બિઝનેસ કરી રહ્યા છે, અને 45 લાખ રૂપિયા બહેનોએ ઇન્ટરનલ ધિરાણ લઈ રહ્યા છે, કે જેથી બહેનોને જ્યારે પણ તાત્કાલિક જરૂરિયાત પડે પોતાના જીવનની અંદર તો બહેનો SHG ગ્રુપ પાસેથી